માંજલપુર, રાવપુરા અને વલસાડ રૂરલમાં ઋષિ આરોઠે સામે કેસ નોંધાયેલા છે। વડોદરા એસઓજીની ટીમને ઋષિ આરોઠીને ઝડપી પાડવામાં સફળતા પ્રાપ્ત થઈ છે। આ અંગેની વધુ માહિતી આપવા માટે એસઓજી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી। વડોદરા એસઓજીની ટીમે પૂર્વ ક્રિકેટર તુષાર આરોઠે સહિત 3 જણાને 1.39 લાખની રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા હતા। તેમની પૂછપરછ કરતા તુષારના પુત્ર ઋષિ આરોઠે બેંગ્લોરથી આંગડિયા મારફતે આટલી મોટી રકમ મોકલાવી હોવાનું જાણવા મળ્યું હતું, જેથી પોલીસે તેને ફરાર જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા। ત્યારબાદ ઋષિ સામે રાવપુરા અને માંજલપુર પોલીસ સ્ટેશનમાં લાખો રૂપિયા પડાવી લીધા હોવાની ફરિયાદો નોંધાઈ હતી, જેથી તેની માંજલપુર પોલીસ, રાવપુરા પોલીસ તથા એસઓજીની ટીમ શોધખોળ કરી રહી હતી। દરમિયાન ઠગ ઋષિ આરોઠે મુંબઈ થાણેની એક હોટલમાં રોકાયો હોવાની બાતમી એસઓજીની ટીમને મળી હતી, જેના આધારે ટીમે મુંબઈ પહોંચી હોટલમાંથી તેને દબોચી લીધો હતો। આ કેસમાં તેનો ફરાર પુત્ર ઋષિ આરોઠે ગોવાની હોટલમાંથી ઝડપાયો છે। રાવપુરા, માંજલપુર અને વલસાડ રૂરલમાં આરોપી ઋષિ સામે કેસ નોંધાયેલા છે। ચીટિંગનો ગુનો દાખલ કર્યો ઋષિ આરોઠે વલસાડના મિત્રને પણ ઠગી લીધો હોવાનો બનાવ બનતા તેની સામે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે, જે ગુનામાં પણ ધરપકડ કરાઈ છે। ઋષિ તુષાર આરોઠે જે છે એ રણજી પ્લેયર અગાઉ રહી ચૂક્યો છે અને ઘણી બધી ક્રિકેટ ટુર્નામેન્ટમાં અગાઉ ઇલાઇટ ક્રિકેટ પ્લેયર્સ તરીકે તેઓ રમી ચૂક્યા છે। સારંગપુરથી જેમ આપ જાણો છો કે 1.39 લાખ રૂપિયા એસઓજી પોલીસે જે તુષાર આરોઠેના ઘરેથી રિકવર કર્યા હતા, એ પૈસા ઋષિએ મોકલ્યા હોવાની વાત અગાઉ ધ્યાનમાં આવેલી હતી। તો એ બાબતે પણ અગાઉ એસઓજીની આ કેસ બાબતની પૂછપરછ ઋષિને ફરીથી કરવામાં આવશે।